अस्सलामुअलैकुम। डैरा गामना युवाओं, बुजुर्गों, वडीलों, सरपंच श्री, ग्राम पंचायत सभ्यश्रीओ, तालुका पंचायत सभ्य, आ जो भाई राजूभाई अथंग प्रयासों ने लईने आज आ गार्डन बनी रहेलू है। लगभग 60-70% काम पूરું થઈ ગયેલું છે। આની અંદર સિંહફાળો ધારાસભ્ય શ્રી અણુસિંહ રાણા સાહેબનો પણ છે। તેઓએ ગટર લાઇન માટે મારબત રકમ આપીને અંડરગ્રાઉન્ડ ગટર બનાવી છે રાજુભાઈએ, અને સાથે સાથે ખૂબ પ્રોત્સાહન આપેલું છે। આ જે જગ્યા છે એની અંદર ખૂબ કચરો હતો, ખાડો હતો, ગંદકી હતી, ઝેરી જાનવરો અને એ બધું હતું। એને પૂરવા મેં રાજુભાઈ લગભગ 1 મહિનાની અંદર આ બધું કામ પૂરું કરીને અને જે આગ પર બાગ કહે ને એવું બનાવેલું છે। ત્યારે મારે એમની પ્રશંસા કરવી જરૂરી છે। બીજી વાત કે આની અંદર આ બોર્ડ કરેલું છે, એમાં સિંહફાળો છે। દયાદરા ગામના શહીદ આઝાદભાઈ અને સલીમભાઈ બંને ભાઈઓએ આ બોર્ડ કાઢવા માટે પૈસા આપેલા અને આ બોર્ડ કરાવેલું છે। અને સાથે સાથે ગામ લોકોનો પણ ખૂબ સાથ અને સહકાર મળ્યો છે। આ લાઇટો બેસાડી છે, ઇન્શાલ્લાહ તાલા આજે રાતે ચાલુ થઈ જશે અને ગાર્ડનમાં કાલે બાળકો રમતા હશે ઈદના દિવસે। આ એવું સામ્રાજ્ય હતું અહીંયા આ ખાડાની અંદર કે ઝેરી જાનવરોને બધું બહુ ખૂબ બહાર નીકળતું હતું। અને આની અંદર સિંહફાળો બીજો છે એવો કે બિરલા ગ્રાસિમ, કલર ટેક્સ, જ્યુબિલન્સ, એ લોકોએ પણ ખૂબ સહકાર આપેલો છે। અને એ લોકોના માર્ગદર્શન હેઠળ આ કામ રાજુભાઈએ પૂરું પાડેલું છે। ખરેખર તો આના પ્રશંસાને પાત્ર તો રાજુભાઈ જ છે, જેઓએ પોતાના દિમાગ ચલાવીને આ કામ કરાવેલું છે અને ધન્ય છે। જે પોસિબલ ના હતું તેને પોસિબલ બનાવેલું છે। મુબારકબાદી આપું છું ગામના લોકોના સહકારને અને ગામ લોકોના અથંગ પ્રયાસોને લઈને રાજુભાઈએ આ કામ કરેલું છે। ગ્રામ પંચાયતના તમામ સભ્યો, આગેવાનો, ગામના લોકોના સાથ સહકાર સાથે આ કામ પૂરું થઈ રહેલું છે। આ જુઓ દોસ્તો, આ બધું રાજુભાઈએ ખૂબ સુંદર આયોજન સાથે આ બધું કામ પૂરું કરેલું છે। તો તમામ મારા ગામના વડીલો, વિદેશમાં રહેતા મારા ગ્રામ્યજનો જુઓ, ઘણા લોકો એમ પણ કહેતા હતા કે આ પોસિબલ નથી, પણ આપણે કરવા બેસીએ ને તો બધું જ પોસિબલ છે। તો હું પણ એક વખત મેં એવું કહ્યું કે રાજુભાઈ આ ક્યારે પૂરાઈ રહેશે ને આ પોસિબલ નથી। મને કે કાકા તું જોયા કર, આ બધું થઈને રહેશે। એ ખરેખર એમને કરી બતાવ્યું। તો એમને મારે મુબારકબાદી આપવી જોઈએ અને ગામના તમામ લોકોએ પણ એમને મુબારકબાદી આપવી જોઈએ। ગ્રામ પંચાયતના લોકોને પણ મુબારકબાદી આપવી જોઈએ અને ગામના લોકોને પણ। અને ખાસા ઘણા લોકોએ આની અંદર સહકાર આપેલો છે, તો એમને સહકાર માલિક કબૂલ કરે અને એ લોકો જે અર્થે આની અંદર કામ કરાવેલું છે, પોતાના મા બાપોના હિસાબે સહબર્થે હોય કે પોતાના શોખથી હોય, તો એ લોકોની તમામ તમન્નાઓ પૂરી કરે માલિક। અને હજુ આવતા દિવસોમાં વધુ સુંદર થશે અને વધુ સારું કામ થશે એવી હું રાજુભાઈ પાસે અપેક્ષા રાખું છું। ગામના લોકો સહકાર આપે અને ખાસ મારી મા બહેનોને એક વિનંતી કરવામાં આવે છે કે જે તમે મારી મા બહેનો છે કે તમારી કામવાળી બહેનો હોય કે ગમે તે હોય, અને ગામના ઘણા માણસો પણ અહીંયા આ કચરો નાખી જાય છે, તો આવું સુંદર આયોજન થયેલું હોય એવા સમયે આની અંદર કચરો ફેંકો વ્યાજબી નથી। તો હું વિનંતી કરું 2 હાથ જોડીને, માથું ઝુકાવીને, કે મારી મા બહેનો આટલું સમજે અને અહીંયા કચરો ના નાખે। તો મહેરબાની કરજો, માફ કરજો મને બહેનો। આ કચરો આપણે અહીંયા ગંદકી હતી એને સાફ કરવા માંગીએ છીએ અને તમે કચરો નાખો છો, એ કેટલા અંશે વ્યાજબી છે? સમજદાર લોકોને ઇશારો કાફી છે। હું આશા રાખું છું મારી ગામની મા બહેનો પાસે
અને ગામના લોકો પાસે કે અહીંયા કચરો ના નાખે અને જે કોઈ નાખતા હોય એમને રોકે એવી મારી વિનંતી છે. આભાર. ખુદા હાફિઝ. અલ્લાહ હાફિઝ.